હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 3.3. સ્વાધ્યાય 3.2 આપણે આગળના વિડીયો લેક્ચરમાં કમ્પ્લીટ કરી નાખ્યું છે. જે સ્ટુડન્ટે ના જોયું હોય પ્લીઝ જોઈ લેજો. અને તેમાં આપણે આદેશની રીત શીખાતા. અત્યારે 3.3માં નવી જ રીત શીખવાની છે, લોપની રીત. લોપની રીત એટલે કે તેમાં એક્સ પદ અથવા તો વાય પદનો શું કરશું, આપણે લોપ કરશું, એટલે કે દૂર કરશું, એટલે કે કટ કરી નાખશું. તો કટ કરવા માટે એક્સ પદ હોય તો બંને સમીકરણમાં સરખા હોવા જોઈએ, પાછા વિરુદ્ધ નિશાનીમાં. જેમ કે +4y અને -4y તો શું થઈ જાય, કટ થઈ જાય. એવી રીતે કાં એક્સ પદનો લોપ કરી શકાય ને કાં વાય પદનો લોપ કરી શકાય. તો આદેશની રીત કરતાં આ રીત સૌ સરળ છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 3.3નો ક્વેશ્ચન નંબર પહેલો સમ. x + y = 5, 2x - 3y = 4. તો સમીકરણ નંબર 1 આપવાનું અને સમીકરણ નંબર 2 આપવાનું. ચાલો હવે જોઈએ શું કરશું આપણે. જો અહીંયા તમને દેખાય છે કે અહીંયા 3y છે, તો y ને 3 વડે ગુણી નાખશું ને એટલે અહીંયા જો પ્લસ અને માઇનસ બંને પદ એ કેન્સલ થઈ જશે. તો શું કરશું, સમીકરણ 1ને કેટલા વડે ગુણશું, 3 વડે ગુણી નાખશું. સમીકરણ 1ને 3 વડે ગુણતા. તો ચાલો સમીકરણ 1ને 3 વડે ગુણીએ. 3 વડે ગુણો એટલે શું થાય, 3x થઈ જાય પ્લસ 3y થઈ જાય બરાબર 5 તરી 15 થઈ જાય. ચાલો હવે શું કરશું, આ બીજા સમીકરણને મૂકશું બરાબર 4. જો હવે +3y ને -3y કેન્સલ થઈ જાય. તો 3x અને 2x અહીંયા પ્લસ હોય તો 5x થઈ જાય બરાબર 15 અને 4 19 થઈ જાય. તો x બરાબર 19ના 5 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં. તો આપણને xની કિંમત મળી ગઈ, સમીકરણ નંબર 3. એને કોઈ પણ સમીકરણમાં મૂકશો ને તો આપણને yની કિંમત મળી જશે. x 1માં મૂકશો તો મળી જશે અને 2માં મૂકશો તો પણ મળી જશે. તો સમીકરણ 1માં xની કિંમતને મૂકતા. તો પેલું સમીકરણ લખો, x + y = 5. એમાં xની કિંમતને મૂકો 19/5y અને 5. ચાલો હવે yની કિંમત શોધવાની, તો એને ત્યાં જ રાખશું ને એની સાથે જે પણ હોય નિશાની બદલાવીને આ બાજુ જવા દઈશું. તો +19/5 છે તો આ બાજુ આવે તો -19/5. y બરાબર 1ના નીચે કાંઈ ન હોય, શું હોય, 1 હોય. તો અહીંયા જુઓ, જ્યારે સરવાળા બાદબાકીની નિશાની હોય ને અપૂર્ણાંક હોય ત્યારે આપણે છેદ સરખા કરવા પડે. અહીંયા છેદ સરખા છે નહીં તો ચોકડી ગુણાકાર કરી નાખો. તો પાયો 25 - 19 * 19 છેદમાં શું આવશે, 5 આવશે. તો y બરાબર 25માંથી 19 જાય એટલે કેટલા વધશે, 6 અને છેદમાં 5. તો આપણને yની કિંમત પણ મળી ગઈ. તો જોયું તમે, સાવ સરળ છે ને આદેશની રીત કરતાં લોપની રીત. x મળી ગયો અને તેને આપણે કોઈ પણ સમીકરણમાં મૂકશું એટલે આપણને શું મળી જશે, y મળી જશે. ચાલો હવે આપણે જોઈએ બીજો દાખલો. અહીંયા 2 સમીકરણ છે તો પહેલાં શું કરવાનું, સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. હવે શું કરશું, x અથવા તો y ને આપણે શું કરશું, સરખા બનાવશું વિરુદ્ધ નિશાનીમાં. અહીંયા પ્લસ છે. ચાલો 4 છે તો અહીંયા જુઓ 2y ને 2 વડે ગુણી નાખશું ને એટલે 4 આવી જશે, એટલે આ કેન્સલ થઈ જશે બરોબર. તો ચાલો સમીકરણ 2 ને કેટલા વડે ગુણશું, 2 વડે ગુણશું. તો સમીકરણ 2 ને 2 વડે ગુણતા. તો 2 દુ 4x - 2 દુ 4y બરાબર 2 દુ 4. હવે નીચે સમીકરણ નંબર 1 લખી નાખો, 3x + 4y = 10. હવે જોયું ને શું થયું, -4y + 4y કેન્સલ થઈ જાય. તો અહીંયા પ્લસ હોય, 4 ને 3 7x બરાબર 10 ને 4 14 થઈ જાય. તો 7x બરાબર 14 મળ્યા આપણને. તો x શોધવાનો છે, એને રાખવાનું ને એની સાથે જે પણ હોય બરાબરની આ બાજુ જવા દેવાનું.
14 હતા, 7 ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં, 7 દુ 14, તો xની કિંમત મળી ગઈ 2. સમીકરણ નંબર 3. હવે xની કિંમત મળી ગઈ, તેને કોઈ પણ સમીકરણમાં મૂકી દેશો ને પહેલા અથવા તો બીજામાં, તોય તમને yની કિંમત મળી જશે. તો સમીકરણ 3ની કિંમતને સમીકરણ 1માં મૂકતા જેટલું બને એટલું માઇનસથી દૂર રહેવાનું આપણે, એટલે કે ભૂલ ના થાય, ભૂલના ચાન્સીસ ઓછા થઈ જાય. બરાબર, તો પેલું સમીકરણ પ્લસવાળું છે તો એમાં જ મુકાય. તો 3x + 4y બરાબર 10 આવશે. તો xની કિંમત કેટલી મળી? 2 મૂકી દેવાની, પ્લસ 4y ના 4y, 10 ના 10, 3 દુ 6, 4y બરાબર 10, 4y બરાબર 10. અચળ પદ આ બાજુ લઈ જાઓ, 6 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. 4y બરાબર 10માંથી 6 જાય એટલે 4 આવશે. y શોધવાનો છે 4, 4 આ બાજુ ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં, 4 એકા 4, તો y બરાબર 1. yની કિંમત 1 મળી, xની કિંમત 2 મળી. કેટલું સરળ છે ને. ચાલો હવે આપણે જોવાનો છે ત્રીજો દાખલો. 3x - 5y - 4 બરાબર 0 અને 9x બરાબર 2y + 7. હવે અહીંયા જોતા એવું લાગે છે કે અચળ પદ બરાબરની આ બાજુ છે, તો આપણે એને સૌપ્રથમ બરાબરની આ બાજુ જવા દઈશું. અને અહીંયા પણ જુઓ, xની સાથે yનું પદ નથી, એ બરાબરની આ બાજુ છે, તો આપણે આ બાજુ લઈ આવશું. તો 3x - 5y, 4 માઇનસ છે, બરાબરને આ બાજુ લઈ આવી તો +4 થઈ જશે. આ સમીકરણ નંબર 1. અને 9x હતું તો xની સાથે yનું પદ હોય તો આ બાજુ છે, તો -2y બરાબર 7 ના 7. અહીંયા માઇનસ કેમ આવ્યા? કારણ કે અહીંયા પ્લસવાળું પદ હતું, આ બાજુ આવે તો માઇનસ થઈ ગયા. અહીંયા સમીકરણ નંબર 2 નામ આપશું. હવે શું કરશું આપણે? જો અહીંયા xના પદને આપણે સરખા કરી શકાય, તો 3 છે તો અહીંયા 3 તરી 9 થઈ જાય. આખા સમીકરણને આપણે 3 વડે ગુણી ત્યારે તો x વાળા પદ રહ્યા તે સરખા થઈ જાય. તો સમીકરણને એકને કેટલા વડે આપણે ગુણી શકશું? 3 વડે ગુણી નાખશું. તો સમીકરણ 1ને 3 વડે ગુણતા, તો 3 તરી 9x -5 તરી 15 y બરાબર 4 તરી 12. હવે બીજું સમીકરણ અહીંયા નીચે મૂકી દેવાનું, 9x - 2y બરાબર 7. હવે જુઓ, તમને x વાળા પદ દેખાય છે ને સરખા, 9x અને 9x. હવે અહીંયા કેન્સલ ના થાય, કારણ કે અહીંયા પ્લસ હોય તો 9 ને 9 તો 18 થઈ જાય. તો હવે કરવાનું શું? આપણે નિશાની બદલાઈ નાખશું. તો અહીંયા પ્લસ હોય તો અહીંયા શું થઈ જશે? માઇનસ. અહીંયા માઇનસ છે તો કેની નિશાની કરી નાખવાની? પ્લસની. અને અહીંયા પ્લસની નિશાની હોય તો કેની થઈ જશે? માઇનસની. તો હવે વચ્ચેની નિશાની આપણે જોઈશું નહીં, અત્યારે આપણે ચેન્જ કરી છે તે નિશાની જોવાની. તો હવે પ્લસ અને માઇનસ કેન્સલ થઈ જાય. માઇનસ અને પ્લસ 15માંથી 2 જાય તો 13y. 15 મોટા પદ, એની સાથે માઇનસની નિશાની એટલે અહીંયા આવશે માઇનસ. વચ્ચેની નિશાની જોવાની નથી, અહીંયા માઇનસની નિશાની જોવાની. 12માંથી 7 જાય, કેટલા આવશે? 5. હવે y શોધવાનો છે, એની સાથે જે પણ હોય બરાબરની આ બાજુ લઈ આવવાનું. 13 હતા, માઇનસના માઇનસ. તો yની કિંમત મળી -5/13. એને કોઈ પણ સમીકરણમાં આપણે મૂકી દેવાના. તો હવે હું સમીકરણ પહેલામાં મૂકીશ. તો સમીકરણ અહીંયા આપણે 3 નામ આપી દે. સમીકરણ 3ની કિંમત સમીકરણ 1માં મૂકતા, તો સમીકરણ 1 લખી, 3x - 5y બરાબર 4. તો 3x - 5, yની કિંમત મૂકો, -5/13 બરાબર 4. ચાલો 3x ના 3x, આ 5 આને ગુણે, માઇનસ માઇનસ પ્લસ, પાયો પાયો 25 એના છેદમાં 13 બરાબર 4. x શોધવાનો છે ને તો x વાળું પદ આ બાજુ રાખી અને એની અરે જી પણ હોય બરાબરની આ બાજુ લઈ જાય.
તો 3x ના 3x 4 તો હતા જ, પ્લસ 25/13 હતા, આ બાજુ આવે તો માઇનસ થઈ જશે. અહીંયા શું લઈ લઈએ આપણે? લસા. આગળના વિડીયો લેક્ચરમાં મેં કીધું હતું કે જ્યારે સરવાળા બાદબાકી હોય ને છેદ સરખા ન હોય ત્યારે આપણે છેદ સરખા કરવાના. તો 13 ચોક 52, અહીંયા ચોકડી ગુણાકાર થાય અને 25 એકા 25/13. 3x બરાબર 52 - 25/13. 52 - 25 એટલે આવશે 27 એના છેદમાં 13. તો હવે જો એક્સની સાથે 3 પણ છે, એ પણ આપણે આ બાજુ જવા દઈએ. ચાલો ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં, આ તો હતા જ 27/13. આ બાજુ આવે તો અહીંયા 3 ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. 3 9 27. તો એક્સની કિંમત આપણને મળી ગઈ 9/13. એક્સની કિંમત આપણને શું મળી? 9/13 મળી ગઈ. તો જોયું ને કેવો સરળ દાખલો હતો. તમે પણ સાથે ને સાથે ગણતા રહેજો એટલે તમને આવડી જાય. ચાલો હવે આપણે ક્વેશ્ચન 1નો લાસ્ટ સમ જોઈએ, ચોથો. x/2 પ્લસ 2y/3 બરાબર -1 અને x માઇનસ y/3 બરાબર 3. હવે આને સાદા સમીકરણમાં આપણે સાદું રૂપ આપી દઈએ, બરાબર? એટલે આપણને આગળ જતા સરળ પડે. તો 3 દુ 6 લસા લેવાના પહેલા સમીકરણમાં. તો 6 લસા લઈ તો આપણે ત્રણેય પદને 6 વડે ગુણી નાખશું. તો x/2 ને આપણે 6 વડે ગુણશું, પ્લસ 2y/3 ને આપણે 6 વડે ગુણશું, અને -1 ને પણ કેટલા વડે ગુણશું? 6 વડે, કારણ કે છેદમાંથી આપણે 2 અને 3 કાઢવાના છે એટલે 6 લસા આવે. તો 3 દુ 6, તો 3x પ્લસ 2 દુ 4y અને 6 એકા 6. માઇનસની નિશાની અહીંયા ભૂલવાની નથી, લખી નાખવાની. સમીકરણ નંબર 1. હવે બીજાનો વારો. x માઇનસ y/3 બરાબર 3. હવે અહીંયા 3 લસા આવે તો ત્રણેય પદને આપણે 3 વડે ગુણી નાખશું. x ને 3 વડે ગુણશું, y/3 ને પણ 3 વડે ગુણશું, અને અહીંયા 3 છે તેને પણ 3 વડે ગુણશું. ચાલો અહીંયા શું થઈ જશે? 3x. અહીંયા 3 3 કેન્સલ એટલે y, અને 3 તરી 9. સમીકરણ નંબર 2 આવશે. બંને સમીકરણને સાથે લખી નાખવાના. 3x પ્લસ 4y બરાબર -6. 3x માઇનસ y બરાબર 9. હવે તમે અહીંયા જુઓ કે આપણે કયા પદને સરખા કરશું. હવે તમે અહીંયા જુઓ કે 3x ને 3x પદ તો સરખા જ છે, કરવાની જરૂર છે નહીં. માત્ર નિશાની ચેન્જ કરશું એટલે આ પદ કેન્સલ થઈ જશે, કારણ કે અહીંયા પ્લસ હોય ને અહીંયા પ્લસ હોય એટલે સરવાળો થઈ જાય. તો આપણે શું કરશું? નિશાનીને ચેન્જ કરી નાખશું. તો અહીંયા આપણે પ્લસની નિશાની હોય શેની કરવાની? માઇનસની. અહીંયા માઇનસની હોય તો પ્લસની, ને અહીંયા પ્લસની છે તો માઇનસની નિશાની કરવાની. હવે પહેલી અને છેલ્લી નિશાનીને આપણે ધ્યાનમાં લઈશું. તો અહીંયા પ્લસ અને માઇનસ થઈ જાય એટલે આ પદ કેવું થઈ જાય? કેન્સલ. બરાબર? 4 ને 1 5y બરાબર 9 ને 6 કેટલા થશે? 15 થશે. પણ 9 આગળ માઇનસની નિશાની એટલે આપણે પણ અહીંયા શું મૂકવું પડશે? માઇનસની નિશાની. તો y બરાબર -15/5. 5 તરી 15, તો y મળી ગયા -3. હવે yની કિંમતને આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી દેવા. ચાલો હવે y-3 ને સમીકરણ 1માં મૂકી દઈશું એટલે આપણને xની કિંમત મળી જાય છે. તો 3x પ્લસ 4/4 y એટલે -3 બરાબર -6. 3x ના 3x 4 તરી 12 થઈ જશે, બરાબર? -12 બરાબર -6. અહીંયા તમે પ્લસ માઇનસ ડાયરેક્ટ કરી નાખો તોય ચાલે. ચાલો x શોધવાના છે, એની સાથે જે પણ હોય બરાબરની આ બાજુ નિશાની બદલાવીને મોકલી દેવાનું. 6 12 પ્લસ એટલે અહીંયા આવશે પ્લસ. 3 ગુણાકારમાં આ બાજુ હવે તો ભાગાકારમાં. 3 દુ 6 એટલે x બરાબર કેટલા મળી ગયા?
2 મળી ગયા અને વાય બરાબર -3. જોયું ને ક્વેશ્ચન 1 કેટલો સરળ હતો લોપની રીતે.